હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં 12મું ચેપ્ટર વાતાવરણની સજીવો પર અસરો જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 12મું ચેપ્ટર વાતાવરણની સજીવો ઉપર અસરો જેનું સ્વાધ્યાય સોલ્યુશન લઈએ। તો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। જેમાં પહેલું, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે। બીજું, ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનુસ, મેહોગની, રબર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે। શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધારે જોવા મળે છે? તો શંકુદ્રુમના જંગલોમાં વાંદરા, ધ્રુવીય સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે। રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? તો રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે। નૈઋત્યના પવનો કોને કહેવાય છે? તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્ય પવનો કહેવાય છે। પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો। પહેલું, સમશીતોષ્ણ ઘાસના મેદાનો। તો સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે। આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ હોય છે। ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે। આ પ્રદેશોમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે। આ સિવાય વિદ્યાર્થી મિત્રો ઘણા બધાની કમેન્ટ હતી કે સર પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે તો પ્લીઝ એનું પેપર સેટ, બરાબર, જે મોસ્ટ આઈએમપી તમે જિલ્લા વાઇઝ કે અન્ય આપો છો તે, અસાઇનમેન્ટ, તો આ બધાનો સોલ્યુશન ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી વગેરેની પીડીએફ સોલ્યુશન સાથેની વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે આપણે ખબર જ છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરવાની, ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખવાનું, બરાબર, એટલે પેડ કોર્સમાં તમને બધું તમારા ધોરણમાં મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, બરાબર, એ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો। તમારે બીજા સેમના જોવા હોય તો પણ તમે જોઈ શકશો, અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો વેદ ડિજિટલના જોઈ શકશો। બીજું, ભૂમધ્ય સાગરના જંગલો। તો ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે। ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે। અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે। તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે। આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, સૈતુર, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન, સફરજન, નાશપતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે। તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓનો પ્રદેશ કહેવાય છે। સમતાપ આવરણ, વાતાવરણનો આ સ્તર ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે। આ આવરણમાં તાપમાન એક સરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે। તેમાં હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી। અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે। જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે। આ આવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે। જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે। સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે। અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષી લે છે। ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે, તે માનવી માટે આરોગ્યપ્રદ છે।
ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતા સળગી ઉઠે છે અને નાશ પામે છે. ચોથું છે વાતાવરણનું દબાણ. ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પેલું, આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. તો કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે કે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિ. વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો. તો કોઈ પણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કાપડનો પોશાક પહેરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશમાં લોકો સુતરાઉ અને ખુલતો પોશાક પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો લુંગી ડાન્સ ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. 8મું, લોકો મોટા ભાગે આબોહવા મુજબ ઉત્સવો ઉજવે છે. ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. બીજું, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો. તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એક સાથે ખરતા નથી. નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે. રોઝવુડ, અબનુસ, મેહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદામાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. ચોથું, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો નીચેની. રેડિયો તરંગોનું પરાવર્તન આઈના આવરણને આભારી છે. પશ્મિનો બકરી કાશ્મીરમાં જોવા મળે છે. ધ્રુવો તરફથી ધ્રુવ વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો અત્યંત ઠંડા હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ લીધું. બરાબર, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી, આ બધાની PDF તમારે જોતી હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો. ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.